જય શ્રી રામ, જય માતાજી મિત્રો. તો ફાઇનલી ટ્રેક્ટર હેરવાનું ચાલુ થઈ ગયું આપણે ખેતર બાજરીવાળા જેવા થઈ. પહેલી એક શેરમાં આવી હતી અને ફેરથી બીજી શેરમાં રાખ્યા. આડી પહેરી હતી બાજરી એટલે લાડીમાં આવી હતી. હવે ઊભીમાં રાખે અને આપણે જે ગલકો એવું આવી હતું એ વેલા ચેક ચડી જાય. તો પાછલો કેમેરો કંઈ બતાવી દઉં. તો ફાઇનલી જોઈ શકાય ગલકાના વેલા ચેક ચડી ગયા કમ્પ્લીટ ઓબડે ઉપર. આખી વાળી દીધતા ચમકાવાય શ્રીલંકા કોઈ અનાજ તો પાકતું જ નહીં. પણ આ જે વેલા છે એ તો ઉપર જઈને બેસવાની બધી ગલકી એટલે કમ્પ્લીટ ઉપર ચડીને પછી તાપ તો મળવાનું જ થઈ અને ખૂબ ગીત જવાની. ફાઇનલી લગભગ 6-7 ઓટા વાગી ગયા હેરવાના. અને આમ આ ખેતરમાં જે પેલી આવે છે પુતરી એ બહુ ગહ તો પલંગમાં આવવા જેવો આમ તો, પણ અત્યારે તો બીજી ખેડ થઈ ગઈ. હા, આપણને મળી ગયો ખજાનો. હા, ધપ માટી ચોટેલી છે એ લગભગ એવા પૈસા મળે છે 30 રૂપિયા મળી ગયા અહીં. ફાયદો થઈ ગયો આપણને તો મફતનો. આ બધી પાળી પડી ગઈ તો તે બાજરી ઉગી ગઈ છે જે કણ પડ્યા છે બગાડેલું. અને ગલકી તો ચેક ચડી ગઈ છે. તો આ બધી ગલકી જોઈ શકાય વાળી. આગળ જઈને દૂધી બતાવી દઉં. ફાઇનલી કંકોડી પણ મોટી થઈ ગઈ. એ કંકોડીનો પોન નથી અને આ તે ગલકીનો. કંકોડી ગલકી ઉપર ચડી ગઈ કમ્પ્લીટ. જેમ કે ગઈ ચાલ અમુક પોપટી એના કરે અને બીજી કંકોડી એના કરે એટલે આ જગ્યાએ કંકોડી જતી એટલી ખબર મને એટલે કમ્પ્લીટ ઉગી ગઈ છે. અને આખી વાળી આ ગલકો છે અને આપણે ફાઇનલી દૂધી કને પહોંચી જવા છે. વાવાઝોડાના કારણે ડારું પડી હતું ઓબરાનું. ઓબરો બહુ બટકન આવે છે. જોઈ શકાય ચેપ ચડી ગઈ બધી ગલકે. ફાઇનલી આપણે દૂધી કને પહોંચી જવા આવ્યા. ફાઇનલી દૂધી કને પહોંચી ગયા. જોઈ શકાય દૂધ કમ્પ્લીટ બધી હાથલામાંથી બહુ દે દોયરો ઉપર ચડી પણ વજનથી દોયરો લબડી પડે. દૂધ બેસી જઈએ. બીજા બધા ફૂલો આવી ગયા અને આ બે મોટી લબડ્યું તો ખાસી બધી દૂધ દેવાઈ દીધી છે. આ બાજુ જગ્યા હતી કશું આવતા જ નહીં ને કને કંકોડી ગઈ છે તો દૂધ તો ખતરનાક થઈ ગઈ. અને બીજી તો આપણે ચડવા માંડી વાલોડિયા વાયા હતા પણ પહેલું બહુ ઉગી ગયું વરસાદના લીધે. હવે સાફ કરવું પડે. ના પડે ગલકી ચેક ચડી ગઈ છે. એક જ રેગણીથી ખતરનાકથી છે મસ્ત. તો લગભગ રોગ આવી જેવું લાગે. જોઈ શકો છો પોનો કાપી નાખે ઈયરની. આ બાજુમાં કારેલી છે. કારેલી ઉગી ગઈ. આ કંકોડી આ અલગ પોનો દેખાય ને કંકોડી ખબર નહીં હું પોપટી છે કંકોડી અને વલોડિયા. તો આપણે કારેલીઓ વાવી હતી પણ 2-3 હજુ ઉગી. ફાઇનલી જોઈ શકો છો જેટલું બધું દોયરો બધે વજનથી જ લબડી પડે બધા દોયરો દૂધી વેલાથી. અને આ તો ચીકુડીઓ
ફાઇનલી હવે આપણે વિડીયો બંધ કરીએ. જય માતાજી.